આજે કોલગેટ જ્યારે આવી ને, કોલગેટ કંપની, પછી દાંતણની ચર્ચા કરીએ ત્યારે એમ કહેતી કે આ ભારતના લોકો તો આ મીઠા ઘસી અને લીમડાના દાંતણ કરી કરીને આમાં કાંઈ ન હોય, આમાં કાંઈ ન હોય ને હવે ટીવીમાં ક્યારેક જોતા હોઈએ આપકે ટૂથપેસ્ટ में क्या नमक है। આ 97 વર્ષ તને લાગ્યા? 97 વર્ષ પહેલા આવી હતી આ કોલગેટ કંપની. આ મીઠા ન ઘસાય દાંત ઉપર. પહેલા આપણે દાંતણ કરતા, મીઠું લેતા, કોલસું લેતા, ત્યારે આ બધું આપણને સારી લાગતી હતી. ને આજે ટીવીમાં બતાવે કે આપકે કોલગેટ में नमक है। આ અમે તો પહેલા નમક જ વાપરતા હતા, તને આજે ખબર પડી એમાં અમે શું કરીએ? એટલે આ આયુર્વેદ છે, આપણું શાસ્ત્ર છે, આપણું ધર્મ છે. આપણા ધર્મ જેવો બાપ બીજા કોઈનું ધર્મ ન હોઈ શકે. એ ધર્મ આપણો હિન્દુ ધર્મ છે. હિન્દુ ધર્મની શું વાત કરું? અમારું આયુર્વેદ તો એમ કે એક જ આયુર્વેદની વાત કરું. ભોજનાંતે વિષમ વારી ભોજન મધ્ય અમૃતમ વારી ભોજનાંતે પીબેત તક્રમ. જમ્યા પછી કોઈ દિવસ પાણી ન પીવાય. આયુર્વેદ કેટલાય વર્ષો પહેલા કહી ગયા છે. સાયન્સ વિજ્ઞાન તો હવે કે છે જમ્યા પહેલા કલાકવાર પાણી ન પીવાય અને પછી પાણી ન પીવાય. એ પાણી શરીરની અંદર ઝેર બની જાય છે. ભોજનાંતે વિષમ વારી, વિષ એટલે ઝેર. પાછું ઈ જ પાણી ભોજન મધ્ય અમૃતમ વારી. જમતે જમતે અડધે પહોંચો ને પાણી પીવો તો અમૃત સમાન છે. પણ ખબર હોવી જોઈએ કે જમતે જમતે અડધે પહોંચ્યા છીએ. ભૂદેવ તમે કહો છો એના પ્રમાણ શું? નોન સ્ટોપ દાંડિયા રમતા હોય ને એમ ખબર જ ન હોય કે અધ કે તે થઈએ તો ઈ જ્યાં કે ખબર ના ખાતે મેં તો પ્રમાણ ખોટા પૈવે ને જે કે ખબર જ ને અધ કે તે થઈએ તો કોઈ પ્રમાણ ખોટા. પણ જેને ખબર પડે છે કે જમતે જમતે અમે અડધે પહોંચ્યા છીએ ને પાણી પીવો છો ને એનો તરત તમને આયુર્વેદ પ્રમાણ આપે છે કે શાસ્ત્રના હિસાબે 30 સેકન્ડ તમને રાહ નહીં જોવી પડે અને તમને અમૃતમય ઓડકાર આવી જશે. અડધે પહોંચો ને પાણી પીવાનો અખતરો કરજો, ઓડકાર આવશે. અમૃત બની ગયો, ફિલ્ટર થઈ ગયો તમારો પાણી. ઘણા બધા લોકો પૂછે અમને તો જમ્યા પછી શું કરવું જોઈએ? માત્ર મોઢું સાફ થાય એટલું જ પાણી પીવું જોઈએ. કળશિયા ભરી પાણી ન પીવાય. તો ડૂચા ડનાવા એની કે ઓકારેલા. ભોજનાંતે પીબે તક્રમ. જમ્યા પછી તક્રમ એટલે છાશ પીવી જોઈએ. આ આયુર્વેદ કહે છે. પણ આપણે આયુર્વેદના નિયમ મુજબ કાંઈ કરવું જ નથી. અમારા વડીલો કહેતા, મારા દાદા, કે કેરી ને દહીં સ્વર્ગમાં નહીં. એક કેરી અને બીજી દહીં, દહીંથી બનાવેલી તમામ વસ્તુઓ પાછી એ સ્વર્ગમાં નહીં. એ ઉપર નથી, બધી અહીંયા છે. છાશ દૂધ નહીં, અહીંયા પી લેજો. હું આ મળે કે ન મળે જોજે. પિતૃ નિમિત્તે કદાચ સફરજન દેનાયો ના દેના. પિતૃ નિમિત્તે કોટ દેવા છે? આમોટ દેવા છે. એ ઓતે ના એટલે તો પેતર દોડતા છે ને બાકી મળે. કેરી ને દહીં સ્વર્ગમાં નહીં. એટલે અહીંયા છાશ દૂધની મોજ માણવી હોય તો માણી લેજો બા. આપણો ધર્મ અત્યંત મહાન છે, બહુ મહાન છે. ધર્મ વિશે આપણી કોઈ તિથિ, આપણો કોઈ વાર, કોઈ મને નબળું ન દેખાય. કોઈ પણ જાત તમે કોઈ એકાદી તિથિ નબળી બતાવો. એકમ ના શું આવે લે કેવો? તમે કહેતા હો એકમ એટલે પડવો, બીજ એટલે હમણાં ગઈ શું હતું? ભાઈ બીજ, જેને યમ દ્વિતીયા કહેવાય છે. તે દિવસે કોઈ પણ ભાઈ પોતાની બહેનને લઈ અને યમુનામાં સ્નાન કરે છે તો યમ એને ક્યારે ત્રાસ નથી આપતો. ભાઈ બીજનો બહુ મહિમા છે. યમ દ્વિતીયા યમુનામાં જઈ ને કોઈ પણ ભાઈ પોતાના ખર્ચે પોતાની જેટલી બહેનો હોય એને લઈ યમુનામાં સ્નાન કરાવે છે, યાત્રા કરાવે છે. યમ કોઈ દિવસ એને ત્રાસ નથી દેતો. યમ દ્વિતીયા કહેવાની છે સંસ્કૃતમાં. ત્રીજ એટલે કહેતા હો લ્યો અખાત્રીજ, અક્ષય તૃતીયા, ચોથ, ગણેશ ચતુર્થી, પંચમી, લા પાંચમ, વસંત પંચમી લઈ લો, છઠ, રાંધણ છઠ, સાતમ હાથ ડોખીએ છે કરે કરે, શીતલા સાતમ,
અમારા વડીલો કહેતા હું શીતલા સાતમ ના દિવસે બધા લોકો હવે તો શહેરમાં આ બધું નથી થતું, નહીં તો મીઠી મીઠી પૂડીઓને મારી માતાઓ બહેનો કેવા બનાવે, મોજ આવી જાય. એ થધી સાતમ જોવા જાય. કોઈ માણસ કામમાં નબળો ને તો એમ ન કહેવાય કે તું બહુ શાંત કામ કરે, તો તું થધી સાતમ અહીંયા ગચ થઈ પે અપવાદરૂપ આપણે એમ કે ઠંડી સાતમ જો. આઠમ ગોકળાષ્ટમી, નવમ રામનવમી, દશમ વિજયાદશમી, દશેરા, એકાદશી જે વ્રત રાખો છો, દ્વાદશી આ કયો તો ખબર પડે, વામન દ્વાદશી વાઘ બારસની અત્યારે આવશે, ભાદરવા શુદ્ધ બારસના દિવસે ભગવાન વામનનો પ્રાદુર્ભાવ. તેરસ ધનતેરસ, 14 ઈ નહીં, ઈ તમને ભલે ગમતી તો એ રાખો, મને ઈ નથી ગમતી. મહાશિવરાત્રિ, પૂનમ એમાં તો કેટલી બધી આવી જાય, શરદ પૂનમ, ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન, ભાઈ બહેનના તહેવારને ઉજાગર કરતો. હજી એક તિથિ રહી ગઈ ને અમાસ. અમાસ એટલે દિવાળી. દિવાળીને જાય તમારો કેટલાય કાન ખજૂરિયા ને ભટ્ટું નીકળી પે ઓનલી તને ખબર પે ઘર જે અંદર એટલો મળે સોરેતો 12 મહિનામાં માન સાફ થાય બધું. દિવાળીને જાય તમારો દિવાળી. આમાં તમને કોઈ તિથિ નબળી લાગી લ્યો મને કયો છે? આપણા આ ધર્મની વિશિષ્ટતા છે. આપણા ધર્મની અંદર દેવ પૂજાય, પણ દેવતાઓ જેની અસવારી કરે ને એવાય લોકો પૂજાય. માં જગદંબા સિંહ ઉપર અસવારી થાય તો સિંહની પૂજા થાય. મહાદેવ નંદી ઉપર બેસે તો નંદીની પૂજા કરવી પડે. માં વાઘેશ્વરી વાઘ ઉપર બેસે તો વાઘની પૂજા કરવી પડે. એ માં ખોડિયાર હોય મગર ઉપર બેસી જાય તો મગરની પૂજા કરવી પડે. ભાઈ ગણપતિ ઉંદર ઉપર બેસી જાય તો ઉંદરની પૂજા કરવી પડે. દેવ તો પૂજાય, અબોલા જીવની પૂજા એક હિન્દુ ધર્મમાં છે, બીજા બધામાં તો કાપ કૂપ છે. ભાઈ આ ધર્મ છે આપણો માન. અબોલા જીવની પૂજા આપણું ધર્મ કરે છે. અરે તમે જેને સાવ તુચ્છ માનો છો ને એવો એક પ્રાણી છે જેને ગર્ધબ ગધેડો કહેવાય છે. એની પૂજા વર્ષના વચલા દિવસે થાય. ખબર છે ક્યારે થાય? કોનું વાન છે કયો? માં શીતલાનું વાન છે ને એ ગધેડો છે. આપણા સનાતન ધર્મની અંદર ગધેડાની પૂજા સુધી છૂટ આપી દીધી છે કે થાય, અને વ્યવહારે કરીએ છીએ. થાય એટલે કરીએ જ છીએ, પણ કરુણતા ક્યાં છે? ક્યારેક દુઃખ ક્યારે થાય? ગધેડાની પૂજા થાય ને ત્યાં દુઃખ નથી. ગધેડા જેવાની પૂજા થાય છે ને એ દુઃખ છે મોટામાં મોટો. ખબર છે કે આ ખોટો છે, ગધેડાથી પણ નકામો છે, એની આપણે પૂજા કરી છે, આ દુઃખ છે. કહેવાય છે અમારા વડીલો કહેતા કે શીતલા જો છંડો આંતે પીવે ને ગોરાણીમાં વેઠાવે કે માતામાં જોકો પણ શીતલા જો મંદિર એ છંડો આંકે બોલીને વેજેડિયન હેકડો વર્ષ સુધી આંકે તાવ ન છે, तरतरियो ताव न चे ताकत उन छंडे में देव उनसे बधेला है पर पाके वो डॉक्टर वाला छंडा खेणावे रुपया देने आपणे तो एवा नसीब वाला छे शीतला सातम ना शीतला ना दर्शन करवाए नहीं जाता ये आपणे छे। हम हिंदू है काहे का तो हिंदू है अपना धर्म ने न्याय नहीं आपी सकता समय नहीं काढ़ी सकता केवा पूरता हिंदू। अत्यारे पण मने अहींया राम देखाय छे भगवान बधी जग्याए छे तमने पुरवार करी दऊं एवुं नथी के नथी अहींया भगवान छे तमने जोवो छे लगभग तो बधी जग्याए सक्सेस जईए भगवान देखाय छे क्यांक ने क्यांक अहींया वचमां ज छे जोवुं छे जो जोवुं होय तो ट्राय करिए कदाच देखाई जाए के I don't know how to pray. I don't know how do you pray. I don't know how to pray. I don't know how to pray. I don't know how to pray. I
don't know how to pray. I don't know how to pray. I don't know how to pray. I don't know how to pray. Hey Raja Ram 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 Sita Ram Ram Ram. રાજા રામ 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 સીતારામ. મળ્યું પ્રમાણ તમને મળ્યું. પહેલા ધૂન ગાય આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રે. હે પરમાત્મા હું તને યેન કેન પ્રકારે હું તારી પ્રાર્થના કરું છું. વગાડો યેન કેન પ્રકારે હું તમારી પ્રાર્થના કરું છું. કોઈના હાથ ઉપડ્યા પ્રે એટલે તો પ્રાર્થના ને અર્થ ઈ જ હતો. પણ જેવો મારા રામનું નામ આવ્યું બધાના હાથ ઉપડવાની શરૂઆત થઈ ગઈ. ઈ જ પુરવાર કરે છે કે તમારા શરીરની અંદર મારો રામ રમે છે. તમારા શરીરની અંદર જે લોહી ફરે છે ઈ ઓધવરામ ઈ વાલરામનો લોહી છે ભાઈ. આ જ પુરવાર કરે છે. આપણે કોઈ શરીરમાં સામાન્ય લોહી નહીં ઋષિ મુનિઓનો લોહી ફરે છે બાપ. આ જ પુરવાર કરે છે. ભગવાન દેખાડે ને આ ઈ ભગવાન. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતારામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતારામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતારામ રામ રામ. આ પુરવાર કરી દીધું કે ભગવાન છે. દેખાણું ને તમને બધાના હાથ ઉપડ્યા ને એ રામ હતું ત્યારે ઉપડ્યા. બાકી આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્રે એમાં કાં ન ઉપડ્યા હાથ તમારા. મને થોડીક વાર તો અંદરથી કઈ મૂંઝવણ થતી હતી કે આમને જલ્દી પ્રમાણ આપી દઉં. આમ અંગ્રેજી ભાષા મને થોડાક દિવસ બારે જવાનું મોકું મળ્યું એટલે ક્રેઝ લાગ્યો હાલો ને અંગ્રેજી શીખીએ. બારે જવો છે અમેરિકાથી લંડનથી મને એક આમંત્રણ આવ્યો ભૂદેવ ત્યાં આપને આવવાનું છે. ત્યાં તમારી અંગ્રેજી પાવરફુલ જોઈએ. વિચાર કર્યો 2-3 મહિના ચલો સ્પીકિંગ ઇંગ્લિશના કોર્સ કરીએ. પણ આપણો મેળ બેઠો નહીં. મેં ના પાડી દીધી. આ ભારત ને બરોબર આને જ ન વાંચીએ જે મૂળ છે. આ વળી નવું શીખવા જઈએ એમાં મેળ પડે એમ નથી. આ મૂળ છે એને પકડી લઈએ. બોલાવવું હશે તો બોલાવશે. વળી નવું કરવું. પણ ક્યારેક બેઠા હોઈએ. મેં વ્યાકરણ રાજીવ દીક્ષિતને સાંભળ્યા છે. સાંભળવા જેવો વ્યક્તિ છે રાજીવ દીક્ષિત. અંગ્રેજી તમને ને મને ભલે અઘરી લાગતી હોય પણ એના વ્યાકરણના શબ્દો છે 18,000. માત્ર 18,000 વ્યાકરણના શબ્દો આવડી જાય એટલે ઇંગ્લિશ તમારી પાવરફુલ થઈ જાય. ગમે તે ક્ષેત્રમાં જઈ તમે અંગ્રેજી બોલી શકો છો. મલયાલમ ભાષા તમને ને મને આવડતી નથી પણ એ મલયાલમ ભાષાના વ્યાકરણના શબ્દો છે 28,000. ગુજરાતી ભાષા જે તમને ને મને સરળ લાગે છે એ ગુજરાતી ભાષાના વ્યાકરણના શબ્દો છે 40,000. આપણે તો છે ને શુદ્ધે શુદ્ધ નથી બોલતા. 12 અક્ષરીની અંદર 3 શ છે. શ શ શ. ચોથું ક્ષ ક્ષત્રિયનું. આમ શબ્દ છે દાદા. આપણે બોલીએ દાદા. દાદા ન બોલાય દાદા. એટલે આ ગુજરાતી આપણે શુદ્ધ નથી બોલી શકતા સાહેબ. અંગ્રેજીના વ્યાકરણના 18,000 અને બધી ભાષાઓની હું જનની કહું, પિતા કહું, મહા કહું. સંસ્કૃતના 1.5 લાખ શબ્દો છે સાહેબ. 1.5 લાખ શબ્દો. સંસ્કૃત બધી ભાષાઓની મહા કહું કે પિતા કહું. હવે તો કોમ્પ્યુટર ફંક્શન બનાવે છે ને બહારની કંપનીઓ એ બધા સંસ્કૃતના આધારે બનાવે છે. એના મુખ્ય જે જે પણ પાસવર્ડ હોય છે રિસર્ચ સંસ્કૃત ઉપર કરે છે. ક્યારેક અંગ્રેજી બોલતા હોઈએ ત્યારે અંગ્રેજીમાં પિતાને શું કહો તમે? ફાધર. એનાથી સુધરેલી ભાષામાં ડેડ. ડેડ કહો છો ને. ડેડનો સામાન્ય અર્થ શું થાય? મરેલો. જીવતા બાપને મરેલો કહીને બોલાવે એવી ધૂળ ન પડી. હે મમ્મી. મમ્મી એટલે શું થાય? પૂતળાથી મસાલાથી ભરેલું પૂતળું એટલે એને મમ્મી કહેવાય.
જે માં શબ્દમાં મીઠાશ છે ને એ મમ્મીમાં નથી સાહેબ. અંગ્રેજી વ્યાકરણમાં શબ્દ જ નથી. બહુ પાંગડી ભાષા મને લાગે. થોડોક રિસર્ચ કર્યો એટલે મને હવે એમ થાય છે કે આ ભાષામાં જાજો દમ નથી. ફઈને શું કહેવાય અંગ્રેજીમાં? આંટી. માસીને આંટી, કાકીને આંટી, કાકાને અંકલ, મામાને અંકલ, માસાને અંકલ. સંબંધની કોઈ આની પાસે પરિભાષા નથી. હે, કારણ કે શબ્દો નથી. સબ આંટી ને સબ અંકલ. સંબંધમાં કઈ ફેર નથી. પિતાની બહેનો હોય ને ફૈબા કહેવાય આપણી ભાષામાં, ઈ આંટી. માની બહેનો હોય ને માસીબા કહેવાય, ઈ આંટી. કારણ કે શબ્દો નથી. એટલે એમાંથી નીકળવાની જરૂર છે. તમે તમારા દીકરાને ભલે અંગ્રેજીમાં ભણાવજો, પણ તમારો દીકરો અંગ્રેજી ભણતા ભણતા ગુજરાતી કે કચ્છી ન ભૂલી જાય એનું ધ્યાન રાખજો. મૂળ ભાષા આપણી ભૂલાય નહીં બા. મૂળ વસ્તુને પકડી રાખજો. ધર્મ અત્યંત મહાન છે. આ ધર્મ વિશે બોલવું હોય તો 7 દિવસ ઓછા પડે. કારણ કથાકારો છીએ એટલે અમને ખબર છે આ એક એક વસ્તુ પાછળ બોલવા જઈએ, એક એક વસ્તુ તિથિને પકડવા જઈએ, ઘણું બધું નીકળી જાય એમ છે. પણ આયુર્વેદ ઉપરથી વાત નીકળી હતી. આયુર્વેદના આચાર્ય ધન્વંતરી ભગવાન છે. અને પછી તો અમૃત નીકળ્યું છે. ભગવાન મોહિનીનું રૂપ લીધું છે. લોકોએ જે જે કાર કર્યો છે. બોલીએ મોહિની રૂપ ભગવાન કી જય હો. અમૃતનો કુંભ લઈ મોહિની આવે છે. મને આપો આ અમૃત. મોહિની સ્વરૂપ ભગવાન કહે તમે લાઈનમાં બેસી જાઓ. આમ કઈ અમૃત બધાને ન અપાય. દૈત્યોને કહે છે નીચે સારું માલ છે, ઘાટું માલ છે, તમને આપીશ. પણ પહેલા તમે જાઓ સમુદ્રમાં સ્નાન કરી આવો, પછી તમને અમૃત સરખે ભાગે વેચી દઈશ. દૈત્યો કહેવાય છે કે સ્નાન કરવા માટે જાય છે. ભગવાન વિષ્ણુ મોહિનીના રૂપમાં દેવતાઓને જલ્દીથી અમૃત પાન કરાવે છે. દૈત્યોમાંથી એક રાહુ નામનો રાક્ષસ, એને ખબર પડી ગઈ ચંદ્ર અને સૂર્ય વચ્ચે બેસી જાય છે. અમૃત પાન કરતા કરતા એ પણ અમૃતનો પાન કરી લે છે. સૂર્ય અને ચંદ્ર એની ચાડી લે છે કે આપણી વચ્ચે એક રાક્ષસ અસુર આવી ગયો છે. ભગવાન પોતાના મૂળ રૂપમાં આવી અને એનો શિરછેદ કરી દે છે. અમૃતનો પાન કરી ગયો એટલે અમર બની ગયો. નીચેનો ભાગ દડવા આગો છે, કેતુ બને છે. આજે પણ ગ્રહમાં એની ગણના કરવામાં આવે છે. જ્યોતિષમાં એની ગણના કરવામાં આવે છે. ને આજે પણ ગ્રહણના રૂપમાં સૂર્ય અને ચંદ્રને એ નડે છે. આ ગ્રહણ થાય છે ને, આ રાહુ કેતુની પૂર્ણ કૃપા છે એટલા માટે. પણ એ ચર્ચા આ તરફ નથી. જો અમૃતનું પાન થયું છે, દેવાસુર સંગ્રામ થયું છે, દેવતાઓ વિજયી બન્યા છે, દૈત્યો હણાણા છે. દૈત્ય ગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી એમને જીવિત કર્યા છે. ને વિશ્વજીત પાસેથી યજ્ઞ કરાવી યજ્ઞની બધી શક્તિઓ પાછી લીધી છે અને ત્રણેય લોકમાં ફરીથી દૈત્યો વિજય બન્યા છે. દેવોની માં અદિતિ પોતાના દીકરાઓ દેવોને રાજ્ય મળે તે માટે ઋષિને યાચના કરે છે. કશ્યપ ઋષિને કહે છે કે મારા દેવતાઓ સ્વર્ગ વિહોણા બની ગયા છે, એમને પાછું સ્વર્ગ મળે એના માટે આપ કોઈ મને વ્રત કહો. ઋષિએ તેમને પયો વ્રત કરવાનું કીધું છે. તેની કથા પણ આવે અને ભગવાન વામનજીના પ્રાગટ્યની કથા, જેની આપ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો. ઋષિના વચનબદ્ધ થઈ માં જગદંબા નિયમબદ્ધ થઈ સાંકલ્પિક થઈ પૂજા અને પયોવ્રતના પારણા કરે છે. કહેવાય છે ભગવાનની અનુકંપાથી કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન વામનનો પ્રાદુર્ભાવ થાય છે. લોકો જય જયકાર કરે છે. બોલીએ વામન ભગવાન કી જય હો. વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. વાતાવરણ સુગંધિત બન્યું છે, ધમધમતું બન્યું છે, દેવમય બન્યું છે. બધા લોકો જેની રાહ જોતા હતા પરબ્રહ્મ વિશ્વેશ્વર અલખ ધણી અવિનાશી વિશ્વંભર આજે વામનના રૂપમાં દેવતાઓના કામ કરવા માટે આવ્યા છે.
વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. વામન ભગવાનના આવવાથી વાતાવરણની અંદર દિવ્યતા આવી ગઈ છે. લોકોએ જેની જેવી શક્તિ હતી એ મુજબ એનું પૂજન અર્ચના કરે છે. અર્ચનાના પ્રતાપથી વામન ભગવાન બધાને આશીર્વાદ આપે. જ્યારે જેને જ્યાં જે વસ્તુ મળી એ વામન ભગવાનને આપવાની તૈયારી કરી. કહેવાય છે કે ભગવાન વામનના કશ્યપ ઋષિએ ઉપનયન સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે. યજ્ઞોપવિત સંસ્કાર થયા બાદ સ્વયં ગાયત્રીના અધિષ્ઠા હતા સ્વયં સૂર્યદેવ ગાયત્રીનો ઉપદેશ કરે છે. ગાયત્રી મંત્રની રચના થઈ છે. દેવોના ગુરુ બૃહસ્પતિએ યજ્ઞોપવિત બ્રહ્મસૂત્ર આપ્યો છે. વનસ્પતિઓના અધિપતિ ચંદ્રદેવે દંડ આપ્યો છે. માતા આદિતિ લંગોટી આપી છે. વામન વેશ દ્વારી ભગવાનને આકાશના અભિમાની દેવે છત્ર આપ્યું છે. આમ ભગવાનનું દિવ્ય રૂપ બનાવે છે બધા લોકો ભેગા થઈ. બ્રહ્માજીએ તેને કમંડલ આપ્યો છે. સરસ્વતી રુદ્રાક્ષની માળા હાર અર્પણ કરે છે. સુંદર મજાનું આચરણ થવા લાગ્યું છે. વામન ભગવાન પોતાના પૂર્ણ રૂપમાં આવી અને કહેવાય છે કે માતા અદિતિ અને કશ્યપ ઋષિ પાસેથી આજ્ઞા લઈ બલિ જ્યાં યજ્ઞ કરતો હોય, કહેવાય છે કે બલિએ રાજાએ 99 યજ્ઞ કરી લીધા હતા. 100મો અશ્વમેધ યજ્ઞ થઈ જાય, આપોઆપ સ્વર્ગનો અધિકારી બની જાય. સ્વર્ગના અધિકાર માટે યજ્ઞની શરૂઆત કરી. વિશ્વજીત યજ્ઞ. વામન ભગવાન બલિના દ્વારે આવ્યા છે. બલિના દ્વારે આવતાની સાથે બલિ યજ્ઞના મુખ્ય યજમાન હોય છે. મુખ્ય યજમાન હોતા સ્વાહા સ્વાહા સ્વાહાની આહુતિ આપે છે. જોયું કે બલિ રાજા મારા ઓરડે ઉભા છે, દ્વારે ઉભા છે. સુંદર મજાનું તેજ જોયું છે. આવા તેજસ્વી બ્રાહ્મણ મેં ક્યારે જોયા નથી. આવા પ્રતાપી બ્રાહ્મણ મેં ક્યારે જોયા નથી. બલિ રાજા પોતાનું આસન મૂકી અને બ્રાહ્મણ પાસે દંડવત નમસ્કાર કરતા જાય છે. વામન ભગવાનનો પ્રાદુર્ભાવ બતાડવામાં આવ્યો છે. વામન આવે, બધા લોકો હોશપૂર્વક જેની રાહ જુએ છે. વસંત બહાર વામન ભગવાન આવે એની રાહ જોઈએ છે. આપણી વચ્ચે ભગવાન વામનનો પ્રાદુર્ભાવ થાય. ભગવાન વામન આપણી વચ્ચે આવે એમને આપણે શબ્દોથી વધાવ્યું. આજ વિષ્ણુ વામન બની આવ્યા રે. આજ વિષ્ણુ વામન બની આવ્યા રે. આજ વિષ્ણુ
વામન બની આવ્યા રે આજ વિષ્ણુ વામન બની આવ્યા રે અરે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે આજ 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 વિષ્ણુ વામન શ્રી રાધે. બની આવ્યા રે અરે શ્વેત વસ્ત્ર શિર પર ધર્યું રે શ્વેત વસ્ત્ર શિર પર ધર્યું રે એ કર્મા કમંડળ સાર મારા વાલા કર્માંગમંડલ સાર મારા વાલા એ કર્મા કમંડળ સાર મારા વાલા કર્માંગમંડલ સાર મારા વાલા આજ વિષ્ણુ વામન બની આવ્યા રે 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 હે વેદ દર્ભવાલ જગાવતા રે વેદ દર્ભવાલ જગાવતા રે એને યજ્ઞો પવિત્ર ના દાન મારા વાલા 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 વિષ્ણુ વામન બની આવ્યા રે વિષ્ણુ વામન બની આવ્યા હે આજ વિષ્ણુ વામન બની આવ્યા રે વામન બની આવ્યા રે શ્રી રાધે. આ પ્રસંગ ક્યાં બન્યું છે ખબર છે? ભરૂચ નર્મદાના કિનારે. એના પ્રમાણ શ્લોક તમને સંભળાવું. આજ રાગમાં ગાઈએ. હે તમ નર્મદાયા તટ ઉત્તરે બને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે તમ નર્મદાયા તટ ઉત્તરે બને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હરિત બીજસ્તે ભૃગુ કચ્છ સંગ કે નાથ નારાયણ વાસુદેવ હરિત બીજસ્તે ભૃગુ કચ્છ સંગ કે નાથ નારાયણ વાસુદેવ એ પ્રવર્તયન્તો ભૃગવઃ ક્રતોત્તમં કૃષ્ણ ગોવિંદ હરે મુરારે
प्रत्यक्ष तारा दुरितम यत् तम नर्मदाया तत उत्तरे बले हे विष्णु वामन बनी चालिया रे हे मटाड़वा बीजो इंद्र मारा वाला करुणा सिंधु क्या चालिया रे करुणा सिंधु क्या चालिया रे हे अधूरी छे अमा आस मारा वाला अधूरी छे अधूरी छे अमा आस मारा वाला अधूरी छे आस मारा वाला हे विष्णु वामन बनी चालिया रे आज विष्णु वामन बनी चालिया रे आज विष्णु वामन बनी आलिया रे धर्म ताड़वा बीजो इंद्र मारा वाला 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 आज विष्णु वामन बनी आलिया रे आज विष्णु वामन बने आविया रे आविया रे भगवान विष्णु वामन ना रूप ની અંદર બલિના ઓરડે આવે છે બલિરાજા ઊભો થઈ અને દંડવત નમસ્કાર કરે છે વંદન કર્યા બાદ ઘોટણ ઉપર બેસી અને હાથ જોડીને ઊભા છે કે આપ અમારી યજ્ઞશાળાની અંદર આવો આપ અંદર પધારો ભગવાન વામન આંખ આપતા નથી નીચે મસ્તક કરીને ઊભા છે હરિભક્તો જલ્દી કોઈને આંખ આપજો નહીં આંખ એ જ છે જો ઉગડી જાય તો પરમાત્માના દર્શન કરાવે ને ઉલડે તો માર ખવડાવે અંદરથી જો ઉગડી જાય તો પરમાત્માના દર્શન થઈ જાય ભગવાન વામન આંખ આપતા નથી બલિરાજા ઘણું કે આપ ચાલો આપ જેવા વિદ્વાન બ્રહ્મ તેજ લબકારા મારતું એવા બ્રાહ્મણ મારા આજે દ્વારે ક્યારે વામન ભગવાન કે હું અહીંથી પસાર થતો તો યજ્ઞની ધ્વનિ જોઈ અવાજ સાંભળ્યો મંત્રોનો મને એમ થયું કે ચલો કંઈક સારું કાર્ય થઈ રહ્યું છે જરા દર્શન કર મેં ખાલી દર્શન કરવા માટે અહીંયા પગલા કર્યા છે બાકી મારી કોઈ અભિલાષા નથી મારે કાંઈ લેવું દેવું નથી બલિરાજા કે તમે બલિના દ્વારે આવ્યા છો કોઈ જેના તેના આંગણે થોડા આવ્યા છો મારા આંગણેથી કોઈ એમને એમ ન જાય પણ ભગવાન વામન કે મારે કોઈ જરૂર નથી હું બહુ સંતોષી બ્રાહ્મણ છું મને કંઈક આપવું છે તમે લ્યો હું દેવા માટે તત્પર છું તમારા જેવા બ્રાહ્મણ મારા દ્વારે ક્યારે તમારા જેવા બ્રાહ્મણના પગલા જો મારા ઘરે થઈ જાય મારા યજ્ઞશાળાની અંદર થઈ જાય મારું યજ્ઞ પાવન થઈ જાય મારી ધરા પાવન થઈ જાય ત્યારે ભગવાન વામન બોલ્યા છે કે તું ડાઈ વાતો કરે છે મને ખબર છે તું કયા કુળનો છો બલિ બોલ્યા છે સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવા મતે બ્રહ્મર્ષિણામ તપઃ સાક્ષાન મન્યે ત્વાર્યવપુરધરમ મન્યે ત્વાર્યવપુરધરમ બલિરાજા કહે હે બ્રહ્મન આપનું સ્વાગત છે બલિરાજા આપને નમસ્કાર કરે છે પધારો બાપ મારા ઉપર દયા કરો હું આપની શું સેવા કરું મને સેવાનો મોકો આપો આપ જેવા વિદ્વાન બ્રાહ્મણો આ પૃથ્વીની શોભા છે
સ્વયં મૂર્તિમંત થઈ મારી સમક્ષ ઉપસ્થિત થયા છો, મને સેવાનો મોકો આપો. શુક્રાચાર્ય બોલાવે છે, એ બલી પાછો આવી જા, તને ખબર નથી આ કોણ છે. ડાઈ ડાઈ વાતો કરસ, આપવાની વાત કરસ, બધું લઈ લેશે, તને ખબર નહીં પડે. કોઈ પણ ઘોર મહારાજ હોય પોતાના યજમાનનું અહિત નહીં છે. શુક્રાચાર્ય બોલાવે છે, યજમાન આવી જા, બલી પાછો આવી જા. તું નથી ઓળખતો, હું ઓળખું છું. ગમે તે હોય પણ મારા દ્વારે આવ્યા છે બ્રાહ્મણ દેવ. સુંદર મજાની વાર્તાલાપ થયો છે અને ભગવાન વામને કીધું કે તું સારી સારી વાતો, સંસ્કારી વાતો કર. શું કામ ન કર? કારણ કે તું કુડવાન છો. અદ્યન પિતરસ્તૃપ્યતામ અદ્યનમ પાવિતમ કુલમ અદ્યમ શિષ્ટય કૃતુર્યદ ભગવાન આગતો ગૃહા. તમે મારા ઘરે પધાર્યા છો, મારું ઘર પવિત્ર થયું છે ને આવી ડાઈ ડાઈ વાતો કરસ, એ કરસ એનું મોટું કારણ આ કોના વંશના હતા? હિરણાકશિપનું કોણ થયું? એનો દીકરો નથી ખબર. હિરણાકશિપનું બપોરે કથા જોઈ પ્રહલાદનો વિરોચન અને વિરોચનનો બલિ અને બલિનો કથા આવશે બાણાસુર. કે તારા કુળની અંદર થાંભલામાંથી ભગવાન પ્રગટ કરે એવા થયા છે ને એટલે તું આવી સંસ્કારી વાતો કર. કુળના વખાણ થવા લાગ્યા ને એટલે બલિરાજા વિચાર કર્યો, હું ધારું છું એનાથી તો આ ભૂદેવ ઘણા આગળ છે. અને કોઈને પણ રાજી કરવા હોય ને કુળના વખાણ કરી દો, આપોઆપ રાજી થઈ જશે. ભગવાન એના કુળના વખાણ કરે છે કે તું પ્રહલાદના વંશનો થો એટલે તું આવી ડાઈ ડાઈ વાતો કરે. જે પ્રહલાદ થાંભલામાંથી ભગવાનને પ્રગટ કરે. તમે માંગી લો, મારા દ્વારે આવ્યા છો. વામન ભગવાન ના પાડે છે, મારે કાંઈ નથી જોઈતું. ઘણો અતિ આગ્રહ કર્યો. ઠીક છે, તારે આપવું જ છે તો 3 ડગલા મને જમીન ભૂમિદાન આપી દે, સંધ્યા પાઠ પૂજા કરી શકું. બલિરાજા હસ્યા છે. એ ભૂદેવ, તમારી વિધવતા જોઈને તો તમે વૃદ્ધ લાગો છો, વાતો તો એવી વૃદ્ધ જેવી કરો છો, પણ માંગવામાં બહુ તમે નાના છો. તમે બલિના દ્વારે છે આવ્યા છો ને આવી ખાલી 3 ડગલા જમીન. ભગવાન મનમાં કે આમાંય પૂરો નહીં પડે. મેં ટૂંકો ફોને તને રેકડી વખત ના પાડે છે. જો તે અતિ આગ્રહ કર્યો ને એટલે 3 ડગલા જમીન લેવામાં હું સમર્થ થયો, રાજી થયો છું. સંકલ્પ વરાવી દે. સંકલ્પ વરાવવા માટે હાથમાં પાણી લીધો છે. બીજું જે તુલસી પત્ર જોઈએ, અક્ષત જોઈએ, લઈ આવો. નહીં, બધું મારી પાસે છે. આસન કે આસન મારી પાસે છે. દર્ભનું આસન સાથે જ લાવ્યો છું, બતાવે છે. દર્ભાસન છે મારી પાસે. પાણી કે પાણી મારા કમંડલમાં છે. બધું મારી પાસે છે. તને ઊભો થવાનું ભગવાનને ખબર છે. અહીંયાથી હવે જો ઊભો થઈ ગયો તો શુક્રાચાર્ય નહીં આવા નહીં દે. હવે તો બધું છે, હાથમાં પાણી દીધું છે અને સંકલ્પ લેવડાવવાની તૈયારી કરી છે. હાથમાં પાણી દઈ ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાગ્નેય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પ્રાર્થય શ્રી શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્મનમંતરે અષ્ટાવિંશતિતમે કલયુગે કલિ પ્રથમ ચરણે ભૂલોકે ભરતખંડે તીર્થક્ષેત્રે ગુર્જરી ધરાયામ સિંધુ સાગર સંગમે કચ્છ દેશે કચ્છ પ્રાંતે અબડાસા મંડલાંતરગતેન બાલા પરક્ષેત્રાંગત્વે અદ્ય દિનેહિ મા વારા મા જસરાજ તથા જ મહાદેવ પરમ સાનિધ્ય મા સુદમ માસે શુભે ફલદાયક પુણ્યકારિક કલ્યાણકારિક ધર્મકારિક કાર્તિક માસાંગતવે ન શુભે અદ્ય દિને ઉદિત્ય યામ પરમ શ્રેષ્ઠ સપ્તમ્યામ તિથો અદ્ય દિને શુભ શ્રેષ્ઠ વાસરાંગતઃ बुद्ध नाम शुद्धवासरांगत शुक्ल पक्षे श्रवण नक्षत्रे वृद्धि योगे वाणिज्य करणे अमुक राशि स्थित चंद्रे मकर राशि स्थित चंद्रे वृश्चिक राशि स्थित सूर्ये सिंहस्थ राशि स्थित सुदेव गुरु यथा यथम राशि एवं विशिष्टायाम महा मनमंत संवत्सरे विक्रम संवत 2072 ना शुभ दिने शालिवान 1937 शुभ दिने अद्य दिने जजमान गोत्रोचार काश्यपादि गोत्रोत्पन्नो जजमानो हम्मा सर्वे भानुशाली ज्ञाति जनाना गजरा माव तथा च विविध ज्ञाति जनाना मह सर्वे जजमानः गौरी परिवार गुशाय परिवार
फुल्या परिवार समस्त पितृजनानाम उद्धारणार्थाय हेतवे अद्य दिने ही श्रीमद् भागवत सप्ताह पारायण ज्ञान यज्ञेन तृतीय हनि सायं काले वामन प्रादुर्भावे बलि तथा च वामन संवादे बलि अति उदाहरण अर्थाय बलि कुल उजागर अर्थाय हेतवे समस्त पितृजनानाम असदगति निवारण सदगति वैकुंठ लोक ब्रह्मलोक अक्षय लोक स्वर्ग लोक कैलास लोक परमधाम प्राप्ति अर्थाय हेतवे त्रिपद भूमिदानम अहम करिष्ये। आम ज्या संकल्प पूरो थयो छे त्या तो भगवान वामन माथी विराट थवा लाग्या छे, जेनो मस्तक आकाश ने अटकू थयुं। बलि आम जोतो गयो हजी કેટલા લાંબા થશે, હજી કેટલા લાંબા થશે। એ આ કોણ છે? જ્યાં જોયું ત્યાં મસ્તક આકાશને લાગી ગયું છે। ભગવાનનો એક પગ બ્રહ્મલોકમાં ગયું છે। બ્રહ્માજીએ પાદ પ્રક્ષાલન કરાવ્યા છે। મહાદેવ કૈલાસના લોકમાં ગયું। મહાદેવ ઉપરથી ગંગાને વહાવે છે। ઉપરથી ગંગા ભગવાનનો પગ ધોવડાવે છે। ભૂલોક ભૂલોક સ્વલોક મલોક જનલોક તપલોક સત્યલોક એક ડગલામાં 7 બ્રહ્માંડ આવી ગયા। અતલ વિતલ તલાતલ રસાતલ સુતલ પાતાલ આ 14 બ્રહ્માંડ। બલિ રાજાને કીધું બોલ હવે ત્રીજો પગ ક્યાં મૂકું? તે 3 ભૂમિદાન પગલા કર્યા હતા। હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણ અહમ બ્રહ્માસ્મિ। બ્રાહ્મણના રૂપમાં આવ્યો તો બોલ। બલિ રાજાએ કીધું દાન મોટો કે દાન દેવા વાળો? બલિ રાજા ભગવાનને પૂછે છે કે દાન મોટો છે કે દાન દેવા વાળો? ઈ મને કહો। ભગવાન કહે છે કે દાન દેવા વાળો। બલિ કે હજી હું પોતે બાકી છું, રાખો મારા મસ્તક ઉપર પગ। મસ્તક ઉપર પગ મૂક્યો છે। લોકોએ જે જે કાર કરી છે, ફૂલોની વૃષ્ટિ થઈ છે। સંધ્યા સમયે બધા લોકો આરતી ઉતારે, ચારણો ગંધર્વો કિન્નરો ગાઢ કરે છે ને જે જે કાર થયો છે બોલીએ વામન ભગવાન। વામન ભગવાનનો સુંદર મજાનું આવું કહેવાય છે કે શાસ્ત્રની અંદર 3 જીવ એવા છે જેને ભગવાનને બંધ કરાવી દીધા છે બોલતા બોલતા। ભગવાન પાસે જેનો જવાબ નથી। એક તો કાલિય નાગ, જમનાના ધરાને વિષધારી કરી નાખ્યો। ભગવાન કે તું આખો ધરો બગાડસ, તું અહીંથી હાલ્યો જા, શું કામ તું ઝેર ઓકસ? ત્યારે કાલિય નાગ બોલ્યો તો ભગવાન તમે મને ગાય બનાવી હોત ને મેં દૂધ આપ, તમે મને સાપ બનાવ્યો છે ને એટલે ઝેર ઓકું છું। ભગવાન પાસે નો રિપ્લાય, ભગવાન બંધ થઈ ગયા। બીજો વૃત્રાસુર ભગવાનને કીધું કે લઈ લો, આજે સવારે આપણે કથા જોઈ, પોતાના ભગવાનને કીધું કે મને સંસાર આપો, પરિવાર આપો, પણ એમાં મને મન અને આસક્તિ ન લાગે એવું મને પરિવાર। હવે પરિવાર હોય, માયા હોય અને મન ન લાગે એવું બને? ભગવાન કે એવું મારી પાસે નથી કોઈ સ્ટોકમાં, લઈ લ્યો તમારા દરબારમાં। અને ત્રીજો આ બલિ રાજાને ભગવાન કહે કે તે તો 3 ડગલાની વાત કરી હતી, 2 ડગલામાં તો આ બધું આવી ગયું, ત્રીજું ડગલું ક્યાં મૂકું? ત્યારે બલિએ કીધું દાન મોટું કે દાન દેવા વાળો? ભગવાન પાસે જવાબ નતો, હું પોતે દાન દેવા વાળો બાકી છું। મારા મસ્તક ઉપર પગ મૂકો। અને પછી તો આજે પણ જુઓ કોઈ પણ દાન દેવાય એની આગળ બલિ શબ્દ લાગે છે ને બલિદાન કહેવાય છે। પોતાના નામને આજે ઉજાગર કરી દીધો, બલિદાન। બલિ જેવું કોઈ દાન દીધું નથી સાહેબ। અને ભગવાન લીધું એટલું નહીં, લીધું એનાથી વિશેષ દીધું છે કે પાતાળનું રાજ્ય આપી દીધું, પાતાળમાં ચાંપ્યો છે એમને। બલિ રાજા કે એમ હું રાજ્ય સ્વીકાર ન કરું, તમે મારા દ્વારપાળ બનીને રહો તો હું રાજ્ય સ્વીકાર કરું। અને કહેવાય છે કે ભગવાન એના દ્વારપાળ બન્યા હતા। વિચાર કર્યો અસુરના નિરંતર ભગવાન હું તમારા દર્શન કરું, જો દ્વારપાળ બનીને રહો તો હું પાતાળનો। આજે પણ આમ લોકવાયકા છે, આપણો પડવો હોય ને સવારના જે આપણી બેનબા રાખડી બાંધે ને એ રાખડી ક્યારે ઉતરે ખબર છે? બલિ રાજા બારે બનાવવામાં આવે છાણા, એના ઉપર ઉતારવામાં આવે એ રક્ષા કવચ।
બલિ ઉપર. આજે બધું નીકળી ગયું છે, પણ આમ ખરેખર આ લોકવાયકા છે. 6 મહિના થઈ ગયા, નારાયણ પાછા આવ્યા નહીં. નારદજી નારાયણ નારાયણ કરતા કરતા વૈકુંઠમાં ગયા. માં લક્ષ્મીને પૂછે, ક્યાં ગયા તમારા? ખબર નથી એમનો. હવે તો મોજ આવે ત્યાં ચાલ્યા જાય છે, ખબર નથી પડતી. ગોતવા માટે જાઓ, ક્યાં છે એડ્રેસ આપો, તમને તો બધી ખબર હોય. કે બલિરાજા પાસે ચોકી કરે છે, ચોકીદાર થઈને જાઓ ત્યાંથી છોડાવી આવો. કેવી રીતે છોડાવો? ઉપાય આપો. ઉપાય કે રક્ષાબંધન આવે છે, બલિની કોઈ બેન નથી, તમે બેન બની અને રક્ષા બાંધજો. અને જ્યારે દક્ષિણા આપવાની તૈયારી કરે ત્યારે તમારો કંથ, તમારો પતિ જે દ્વારપાળ રૂપે છે ને એને માંગી લેજો, તો ભગવાન વિષ્ણુ પણ છૂટા થાય. સંસારનો બધો કાળચક્ર ચાલે. બરોબર રક્ષાબંધનનો દિવસ આવ્યો છે. માં લક્ષ્મીજી હાથમાં પૂજા થાળી, આરતી તૈયાર કરી, રક્ષા પુટડી લઈ અને કહેવાય છે કે બલિરાજાના પાસે ગયા છે. બલિરાજાએ આદરપૂર્વક એનું અભિવાદન કર્યું છે. કોણ છો? કે મારે કોઈ ભાઈ નથી. બલિરાજન થયું મારી કોઈ બેન નથી. કાંડું લાંબુ કર્યું છે, મને ભાઈ બનાવી લે. વિચાર કરો, એક અસુરને માં આદ્ય શક્તિ જગદંબા ભાઈ બનાવે છે અને રક્ષા બાંધે છે. અને ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધન જેવો પવિત્ર બીજો કોઈ તહેવાર ન હોય. પોતાના ભૈલા માટે એ બેનડી ઘણી બધી પ્રાર્થનાઓ પોતાના દેવો પાસે કરતી હોય. અને માત્ર આ ડોરો ન હોય, રક્ષાના અંતર્ગત ઘણી બધી પ્રાર્થનાઓ, યાચનાઓ હોય છે કે મારા વીરાનો વાડે વાંકો ન થાય. ऋषि समझो ना रेशम का तार भैया, इसे समझो ना रेशम का तार भैया, मेरी राखी का मतलब है प्यार भैया, मेरी राखी का मतलब है प्यार भैया, मेरी राखी का मतलब है प्यार भैया. જે બેનને ભાઈ નથી અથવા જે ભાઈને બેન નથી એની દશા જોઈ લેજો. કારણ કે ભલે એકબીજામાં ઘરમાં લડતા ઝઘડતા હોય પણ એકબીજા વગર બધા અધૂરા છે. ઘરમાં જો સાચો ખુલાસાથી એકબીજાને કહી શકે ને તો એક ભાઈ બહેનનો પૂર્ણ રીતે સાચો પવિત્ર વ્યવહાર છે. જેનો ભાઈ ન હોય ને ભાઈની યાદે આવે. ભાઈ અને બહેનનો સંબંધો અતિ પવિત્ર છે, અતિ પવિત્ર. શું વાત કરીએ. અરે કોણ હલાવે લીંબડી ને, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી એવો ભાઈલો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીંબડી ને, કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ભાઈલો ઝુલાવે બેનડી ઝૂલે, ભાઈલો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીંબડી ને, કોણ ઝુલાવે પીપળી, એ કોણ હલાવે લીંબડી ને, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી, બેનડી ઝૂલે ડાળકી. કેવું પવિત્ર છે. ગાઈએ તોય જેનો ભાઈ નો એને બેન યાદ આવે, બેન નો એને ભાઈ યાદ આવે. સુંદર મજાની આપણી લોકવાયકાઓ છે બધી બાપ. અરે લીંબુડી ની યાદ ડાળ ઝુલાવે, લીંબુડી જો લખાય, હિંચકો બેનો આબ ઝુલણિયો આભે હિંચકા ખાય. લીંબડી ની યાદ ડાળ ઝુલાવે, લીંબડી ઝોલા ખાય, હિંચકો નાનો બેનનો એવો આબ ઝુલણિયો ખાય. લીંબુડી ની લીંબડી હેઠે હિંચકે હિંચે, લીંબુડી ની લીંબડી હેઠે
લાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ઝુલાવે અરે બેનડી જોડે અરે ભૈલો ઝુલાવે ડાળકી. સુંદર મજાના પવિત્ર પ્રસંગની અંદર આ પવિત્ર પ્રેમને યાદ કરીએ બાપ. લક્ષ્મીજી નારાયણને છોડાવવા માટે બલિરાજાને ભાઈ બનાવે, દક્ષિણા આપવાની તૈયારી કરે, સુંદર મજાના આભૂષણો રત્નો આપે. માં જગદંબા કે એ નહીં, દ્વારપાળ આપી દો, બીજું કાંઈ નથી જોઈતું, વૈકુંઠ ખાલી પડ્યું છે. બલિરાજાએ કીધું સ્વેચ્છાએ આજનું તો આ પવિત્ર બેન જે માંગે એ આપવું પડે. નારાયણને છૂટા કર્યા છે અને લક્ષ્મી અને નારાયણ બલિરાજાને અમરપદના આશીર્વાદ આપી અને વૈકુંઠમાં ગયા છે. આવો આજની આ પવિત્ર ગાથાને આપણે પણ ભગવાન વામન હરે તથા બધા દેવી દેવતાના ચરણમાં સમર્પિત કરી આ પવિત્ર ગાથાને અત્યારે આપણે વિરામ આપીએ. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, જે પણ ભૂદેવો હોય આરતી વગેરેની વ્યવસ્થા કરાવજો. હે કાનો કામણ ગારો રે કાન સૌને ગમતો, કાનો કામણ ગારો રે કાન સૌને ગમતો, કાનો કામણ ગારો રે કાન સૌને ગમતો, કાનો કામણ ગારો રે કાન સૌને ગમતો. ये मुरलीधर मत वालो माधव मन हरतो, હે મુરલીધર મત વાલો માધવ મન ભરતો, हे कानो कामण गारो रे कान सौने गमतो, કાનો કામણ ગારો રે કાન સૌને ગમતો. श्री राधे श्री राधे. गोविंद मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હૈ ગોપાલ મેરો હૈ, गोविंद मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હૈ ગોપાલ મેરો હૈ, श्री बांके बिहारी नंदलाल मेरो है, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હૈ, श्री बांके बिहारी नंदलाल मेरो है, શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હૈ, गोविंद मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હૈ ગોપાલ મેરો હૈ, गोविंद मेरो है गोपाल मेरो है, ગોવિંદ મેરો હૈ ગોપાલ મેરો હૈ. श्री राधे. गोविंद
गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। श्री बांके बिहारी नंदलाल 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 मेरो है। हे गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। हे गोविंद मेरो है, गोपाल मेरो है। श्री राधे। अरे रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। बोलो रघुपति बोलो रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव पतित पावन सीताराम। ओ सीताराम सीताराम, बज प्यारे मन सीताराम। सीताराम सीताराम, बज प्यारे तू सीताराम। सीताराम सीताराम, बज प्यारे मन सीताराम। सीताराम सीताराम, बज प्यारे मन सीताराम।
હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો શ્રી રાધે बोलिए भागवत भगवान की बोलिए भागवत भगवान की जय हो वामन भगवान की जय हो सत्य सनातन धर्म की जय हो आई श्री वारा मात की जय हो आई श्री पुनाग्री मात की जय हो आई श्री आशापुरा मात की जय हो गौ माता की जय हो प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव महादेव आना पूरो ना थे महादेव हर हर महादेव सब भाविक भक्तों ने जय श्री कृष्ण अरे वाह तैयार થઈ જાણે आज पहली बार में हरिओम राधे राधे जय माता जी हर हर महादेव हर हर महादेव हर हर महादेव धर्म की अधर्म का खबर होवी જોઈએ શું એક જગ્યાએ બોલો કે ધર્મ की है એટલે બોલો તમે धर्म की अधर्म का प्राणियों में सद्भावना हो एम बोलવાનું છે प्राणियों में विश्व का गौ माता की भारत माता की कच्छ प्रांत की अबड़ासा धाम की बालापर धाम की हरिद्वार नगरी की जो जय न बोले उसकी भी नमः पार्वती पतये हर हर महादेव खूब खूब धन्यवाद બધા વિદ્વાન શાસ્ત્રી જેઓ આરતી વગેરેની તૈયારી કરે ભગવાન વામનનો પ્રાદુર્ભાવ છે બધા લોકો चलो हेलो हेलो ततो नो अभयं कुरु सन्नः कुरु पराजाभ्यो भयन्नः पशुभ्यः शांतिः सुशांतिर्भवतु यजमानो पानी जी चमची भरीने पकड़ी रखजा नीचे मेरे पानी चमची भरी गंजा आंडिया संकल्प वरायो था मथे मोहन भाई गौरी और हितेश भाई गौरी वामनजी जो प्रादुर्भाव थयो एन निमित्ते एनी के एकड़ो वस्त्र धोत्यो अने
એની કે છતર અર્પણ કરી છે ચાંદીજી એ જો સંકલ્પ છે માથે મોહનભાઈ ગૌરી અને હિતેશભાઈ ગૌરી જતે અત્રાદિ મહામંગલ્ય ફલપ્રદ માસ ઉત્તમ માસે પુણ્ય પવિત્ર ધાર્મિક માસે પિતરો પ્રિય કાર્તક માસે શુક્લ પક્ષે સપ્તમ્યાયામ તિથૌવાર શ્રેષ્ઠ સૌમ્ય બુદ્ધવાસરે ગ્રહગણ વિશેષેણ વિશિષ્ટ્યાયામ શુભ પુણ્ય તિથૌ મેળે યજમાન પિંડ પિંડ જે ગોત્ર જે ઉચ્ચાર કરી વિને યથા ગોત્રોત્પન્નો યજમાનો અહમ વા પિંડ પિંડ જે અટક બોલી વિને અમુક અવટંગ દારિણ પિંડ જે પિતાજી નામ ગની પિંડ જો નામ ગની મે અમુક અસ્ય આત્મજ અમુક નામાની યજમાનો અહમ વા પોઈ મેળે જણા બોલ જા મ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ અંતર્ગત તૃતીય અહની શ્રી વામન ભગવત દેવતાનામ પ્રાદુર્ભાવ મહોત્સવે વસ્ત્ર દાનમ તથા ચ રજત છત્ર દાનમ સમન્વિત પુષ્પમાલિકા દાનમ અહમ કરીશ્યે પાણી પધરાઈ દો નીચે મેળે યજમાનો આજી પોથી તમારી પોથીને ચંદનથી તિલક કરજો ચોખા ચડાવજો એક પુષ્પ પધરાવજો પોથીજી ઉપર હરિ ઓમ ત્વાં ગંધર્વા અખનૌ સ્વામીન્દ્ર સ્વામ બૃહસ્પતિ ત્વામોખદે સોમો રાજા વિદ્વાન યક્ષ્માદમુચ્યત અક્ષન્નમી મદંતયવ પ્રિયા અદોખત અસ્તોખત સ્વભાનવો વિપ્રાન વિષ્ઠય મતિજોજન વિન્દ્રતે હરિ પૂર્વો સ્વ શ્રીમદ ભાગવત પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ ગંધ તિલકમ સમર્પયામિ અક્ષદાન સમર્પયામિ પુષ્પમ સમર્પયામિ પોથીજી ઉપર યથાશક્તિ યજમાનો દક્ષિણા મૂકી દેજો ઓમ હિરણ્ય ગર્ભઃ સમવરદાતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીન્દ્યામુતિમં કસ્મૈ દેવાય હવિકા વિધેમા રાષ્ટ્રીય દ્રવ્ય દક્ષિણામ સમર્પયામિ નીચે તમે બધે હાથ જોડીને પૂજો મેન મોહનભાઈ અને હિતેશભાઈ તમે અહીંયા વામનજી મહારાજનો ચંદનથી તિલક ચોખા ચડાવી પૂજન કરી દેજો નીચે યજમાનો હાથ જોડીને બેસજો તમારા બધી વતી હિતેશભાઈ ગૌરી અહીં પૂજન કરાવે છે હરિ ઓમ યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતાં સંજીવયત્યખિલ શક્તિધરા સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણા શ્રવણાત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં ભૂર્ભુવસ્વ નારાયણ સ્વરૂપાય શ્રી વામનાય નમો નમઃ ગંધ તિલકમ સમર્પયામિ અક્ષતાન સમર્પયામિ પુષ્પમ સમર્પયામિ બધા જ ભૂદેવો આરતી પ્રજ્વલિત કરજો ત્રીજા દિવસની સાયમ